બિરાજતા હતા એ તો પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં બિરાજતા હતા. કોઈ ઘર સિવાય ઠાકોરજી બિરાજતા હોય ને એવા સ્થાનમાં ભક્તિ, દર્શન કે પાઠાદિક કે કીર્તન કે મનોરથ ભેટ આવી જાતનો પ્રકાર શ્રી મહાપ્રભુજી માટે અજાણ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે એમ આજ્ઞા કરે છે ત્યારે એનો અર્થ એ સમજવાનો છે કે પોતાના ઘરના પ્રભુના સન્મુખ આ કોઈ પણ સ્તોત્ર કે કોઈ પણ પાઠ પ્રભુ સન્મુખ કરવાનો આપણે ત્યાં પરંપરા નથી. એટલે આપણો સંવાદ આપણા સેવ્ય સાથે આપણા પક્ષથી જો કંઈ હોય તો મધ્રાષ્ટક અને કૃષ્ણાષ્ટક. તે સિવાય પ્રભુ સન્મુખ કીર્તન થઈ શકે છે, પરંતુ કોઈ જાતના પાઠ કે કેમ નહીં. એવું છે કે આપણો જે પ્રભુ સાથે સેવાનો રૂપમાં સંબંધ જ્યારે શરૂ થાય છે ત્યારે પણ આશ્રય અને દૈન્યના ભાવથી શરૂ થાય છે. આચાર્ય વંદના, ભક્ત વંદના, પ્રભુની વંદના કરીને આપણે પ્રભુને જગાવવાનો ઉપક્રમ કરીએ છીએ. એટલે જેમ આપણે લખાણ લખતા હોઈએ ત્યારે કોષ્ટક બનાવીએ છીએ, કાઉન્સ. એટલે કાઉન્સ એક તરફ જે શરૂ થયો એ શ્રી આચાર્ય ચરણની વંદનાથી, બ્રજભક્તોની, નંદરાય યશોદાજીની વંદનાથી અને પ્રભુની વંદનાથી, કૃષ્ણ યમુનાજીની વંદનાથી એક કોષ્ટક શરૂ થાય છે અને કૃષ્ણાશ્રયથી એ કોષ્ટક બંધ થાય છે. આ પાછળનો હેતુ શું છે કે સેવા કરતા સંચારી ભાવના રૂપમાં સેવા કરનારના અંદર વાત્સલ્ય, સખ્ય આવા અનેક જાતના ભાવો પ્રકટ થઈ જતા હોય છે અથવા થઈ શકે છે. પરંતુ એ ભાવ પ્રભુ દ્વારા પ્રદત્ત છે કે એક તરફી છે એનો નિર્ણય આપણે નથી કરી શકતા. એટલે જે મહાપ્રભુજી સેવાનો પ્રકાર સુરક્ષિત રહે, એમાં પ્રભુનું સ્વરૂપમાં પણ કોઈ વિકાર ના આવે, સેવાના પ્રકારમાં પણ કોઈ વિકાર ના આવે, નિંદાના પાઠ અને વચ્ચે વચ્ચે લાવીને એને આપણને જગાવતા રહેશે. તમે એ વાત યાદ રાખજો કે તમે સેવક છો અને પ્રભુ સેવ્ય છે. ત્યાં ઊંધું ન થઈ જાય કે કોઈ બીજો વચ્ચે ન ઘૂસી જાય. આ વસ્તુનું અનુસંધાન આપણને નિરંતર રહે એટલા માટે આ ક્રમ છે. તે પછી આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચાધ્યવસીયતે સાશ્રય પરમ બ્રહ્મ પરમાત્મેતિ શબ્દેનું અર્થ વિવરણ સાથે સમજાય. આ શ્રીમદ ભાગવતની અંદર ભગવાનને આશ્રય રૂપ કઈ રીતે વર્ણવ્યા છે એનો એક પ્રકારમાં એ પણ ભગવાન છે. ભગવાન શાસ્ત્રના રૂપમાં પ્રકટ થયા છે, એ પણ ભગવાન છે, એ પણ આપણો આશ્રય છે. ભગવાન એમાં કોઈ અવતાર ચરિત્રના રૂપમાં પ્રકટ થાય છે, એ પણ આપણો આશ્રય છે. એમ જગતની અંદર જેટલા પણ પદાર્થો, જેટલા પણ રૂપ અને નામથી છે એ ભગવાનના રૂપ અને નામ છે. આ વસ્તુની પ્રતીતિ આપણને આશ્રયના રૂપમાં થાય એ અર્થમાં પણ પ્રભુ આપણો આશ્રય છે. મુખ્ય આ ભાવનાને સમજાવવા માટે અહીંયા આ વાત કહેવામાં આવી રહી છે. બીજી વાત એ કે આશ્રયનો અર્થ આશ્રય લેવાની ક્રિયા એક એવો પણ થાય છે. અને કાલે આપણે નવરત્નની થોડી વ્યાખ્યામાં કહેલું કે પ્રભુ પુષ્ટિજીવોની લૌકિક સ્થિતિ ક્યારેય કરતા નથી. પુષ્ટિજીવોની ઓળખ શું? આટલી જ છે, અસમર્પિત ત્યાગ, રોજ રાત્રે સત્સંગ, સેવા પરાયણ રહેવું. આ ત્રણ મુદ્દાઓ સમજો નહીં. હું જે કહી રહ્યો હતો એ વાત હું તમને કહી દઉં કે લૌકિક સ્થિતિ નહીં, લૌકિક ગતિ. લૌકિક સ્થિતિ અલગ વાત છે અને ગતિ અલગ વાત છે. લૌકિક સ્થિતિ તો કોઈની પણ થઈ શકે છે. આપણે બધે લૌકિકમાં સ્થિત છીએ. પુષ્ટિજીવ છે કે નહીં એ તો ભગવાન જાણે, પણ આપણે લૌકિકમાં સ્થિત નથી એવું અહીંયા બેઠેલો કોઈ માણસ નથી કહી શકતો. બધા લૌકિક કરીએ છીએ, પરણીએ છીએ, ખાઈએ છીએ, ધંધો કરીએ છીએ, મારામારી કરીએ છીએ, વોટ આપીએ છીએ, છીનવીએ છીએ, કેપ્ચરિંગ કરીએ છીએ. શું નથી કરતા? લોકની અંદર તો આપણે બધું છીએ, પણ ગતિ આપણી લૌકિક નહીં થાય यदि આપણે પુષ્ટિજીવના રૂપમાં ભગવાને આપણો અંગીકાર કરેલો હશે. ગતિનો અર્થ એ છે કે જે જીવનું વર્ણ ભગવાને જે ફલ આપવા માટે કર્યું છે
એ અંતમાં જે એને ફળ મળશે એ ગતિ શબ્દથી સમજવાનું છે. છેવટે તને શું મળશે? જો પુષ્ટિજીવ છો તો તને લૌકિક ફળ એટલે પ્રવાહિક ફળ કે મર્યાદિત ફળ નહીં મળે, તને પુષ્ટિનું જ ફળ મળશે. આ અર્થમાં નવરત્નના વાક્યને સમજવાનું છે. અને પુષ્ટિજીવની ઓળખ શું? આટલી જ છે. પછી આ 3 મુદ્દા લખ્યા છે. આ પુષ્ટિજીવની ઓળખ નથી. આ તો કોઈ આસુરી જીવ, પ્રવાહી જીવ પણ આવું તો કરી શકે. અસમર્થ ત્યાગ, રોજ રાત્રે સત્સંગ અને સેવા પરાયણ, આ તો કોઈ પણ થઈ શકે. પુષ્ટિજીવની ઓળખ આ નથી. પુષ્ટિજીવની ઓળખ છે એના ઉપર પ્રભુની એવી કૃપા કે એને પુષ્ટિનું ફળ આપવા માટે એનું વરણ કરેલું હોય. આ એની સાચી ઓળખ છે. એટલે વરણ એ પુષ્ટિજીવની ઓળખ છે. ક્રિયાથી કોઈ પુષ્ટિજીવ છે કે નહીં ઓળખી નથી શકાતું. અનુમાન કરી શકાય. જેમ વાદળા હોય ને આપણને વરસાદ પડશે, આ જે અનુમાન છે એ જાતનું કોઈ સેવા પરાયણતા પ્રકટ કરે, ભગવત ચર્ચા પરાયણ હોય, ભાવ હોય, નિષ્ઠાશીલ હોય, સદાચારી હોય, મહાપુરુષની પ્રત્યે આસ્થા રાખતો હોય, આવા બધા કંઈક લક્ષણો દેખાય તો આપણે એમ કહી શકીએ કે એ દૈવી જીવ છે. પણ એના કપાળ ઉપર સિક્કો નથી મારી શકાતો. અઠવાડિયે શું રંગ બદલી જાય ખબર ન પડે. એ બધું તિરોહિત થઈ જાય લક્ષણો. એટલે એવી જાતની, એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજી તપ્ત મુદ્રાની મનાઈ કરી છે. કેટલાક સંપ્રદાયોની અંદર પોતાના સંપ્રદાયની દીક્ષા દામ આપીને કરવામાં આવે છે. તપ્ત મુદ્રા જેને કહે છે. મહાપ્રભુ કહે છે કે આ માણસનો ભરોસો નહીં, કાચીંડા જેવા છે. આજે તપ્ત મુદ્રા એક બનાવી તો કાલે એના પર બીજી લગાડી આવે. કમસે કમ તિલક પહોંચી તો શકાય, કંઠી ઉતારી તો શકાય. ઓલું જો લાગી ગયું એક વખત માર્કો અને પછી જો પ્રવાહી થઈ જાય તો પુષ્ટિમાર્ગ બદનામ થાય. ચાલો, એટલે તપ્ત મુદ્રા નાખવીની એવી પરમેનન્ટ કોઈ જાતની સ્ટેટસ કે સર્ટિફિકેટ મહાપ્રભુજી ઇસ્યુ જ નથી કરતા. પ્રોવિઝનલ સર્ટિફિકેટ જ આપે છે. એટલે પોસ્ટપેડ એકાઉન્ટ જેવું કઈ નથી, બધું પ્રીપેડ છે. હા, એટલું કરો અને ખર્ચાય ખલાસ. સમજ્યા ને? આપ શ્રી ગઈકાલે બે આજ્ઞા કરી, શરણ માર્ગ વાળાને અસમર્પિતનો ભાગ. આવું તો બોલ્યો જ નથી. આ કોણ સાંભળ્યું? આવું બોલ્યો દિવસમાં એક વાર નથી બોલ્યો કે શરણ માર્ગ વાળાને અસમર્પિતનો ભાગ નથી. એને મને મનોમય સૃષ્ટિ કંઈક જે હોય, પરંતુ શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે અસમર્પિત ઉપભોગ મહાઅપરાધ છે. તો આ સંગતિ બેસતી નથી. આ કૃષ્ણાશ્રયના પ્રવચનમાં મેં આ વાત નથી કરી, કદાચ ક્યારેક કરી હશે. આનો વિચાર કરી શકીએ આપણે. શરણ માર્ગ છે એની અંદર તો ભગવત સેવા જ નથી. શરણાગતિ છે. જ્યારે અષ્ટાક્ષર દીક્ષા જેને આપવામાં આવે છે, આત્મનિવેદન બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં નથી આવી, તે વખતે તો એ સમર્પિત જ નથી થયો. જો સમર્પિત નથી થયો તો અસમર્પિતનો ભાગ કેવી રીતે આવે એના ઉપર? એક આ રીતે આને સમજો. બીજી વાત એ કે તેમ છતાં પણ જીવનો સહજ દાસત્વનો વિચાર કરીને જે અંશ છે એ ભગવાનનો દાસ છે. જીવ માત્ર ભગવાનનો અંશ છે, ભગવત દાસ છે. એટલે જીવ માત્રના દેહનું પોષણ ભગવત મહાપ્રસાદથી જ થવું જોઈએ આદર્શ સ્થિતિમાં. જો આ ભૂમિકા ઉપર આપણે આ પ્રશ્નને ચર્ચતા હોઈએ તો શ્રી હરિરાયજી જે કહી રહ્યા છે બિલકુલ સત્ય છે. શરણાગત ન હોય ને એની પણ આ સ્થિતિ છે. શરણાગતની શું વાત કરો છો? પશુ હોય તો પણ એની આ સ્થિતિ છે કે એ હજી અસમર્પિતથી એના દેહનું પોષણ થઈ રહ્યું છે. તો એ પશુ હોય, કંઠી પણ ન હોય તો પણ એ વ્યર્થ જીવી રહ્યો છે, એના દાસત્વને કલંકિત કરી રહ્યો છે. આવું કહેવામાં કોઈ સંકોચ નથી. પણ આ બે વાતને અલગ સમજજો. નહીં તો બિચારો શરણાગત વગર ફોગટનો અપરાધ બોધનો મારે મરી જશે અને કોઈ હવેલીની પાછળ બંધાવીને એનો ધંધામાં સહભાગી બની જશે. સમજ્યા ને? એટલે આનો અર્થ એ અર્થમાં નથી સમજવાનો, એને રાઈટ પર્સપેક્ટિવમાં લેવાનો.
કૃષ્ણાશ્રય એટલે અન્યાશ્રય ત્યાગ અથવા અનન્ય આશ્રય. બંને વાત છે, એ વાત સમજાવી. સર્વમાર્ગી સુનિષ્ઠિષુ એમાં અન્યાશ્રયનું સ્વરૂપ સમજાવી રહ્યા છે, એને છોડવાની વાત છે. કૃષ્ણ એવ ગતિર્મમઃ અનન્યતાની વાત સમજાવવામાં આવી છે. બંને આમ દોલકની જેમ ચાલી રહ્યું છે સતત. કાત્યાયની વ્રત અને નવવિલાસમાં દેવી પૂજનના પદ આવે છે. આ અન્યાશ્રય ગણાય. આપણે કરીએ તો અન્યાશ્રય જ ગણાય. ભગવાને એને અલગ દ્રષ્ટિથી જોયું. તે વખતે વ્રજભક્તોએ ભગવાન મારા પતિરૂપ થાય એવી ભાવનાથી જે વ્રત કર્યું, ત્યારે દેવી સ્વરૂપ પણ ભગવાન સ્વયં બન્યા, જેથી એમને અન્યાશ્રયનો દોષ ન લાગે. સમજમાં આવ્યું? એ આખી અલૌકિક લીલા થયેલી છે. એની અંદર આપણે આપણા લેવલ ઉપર જો વિચાર કરશું તો માર્યા જશું. ત્યાં તો જે થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, અન્ય પણ ભગવાન જ બની જઈ રહ્યા છે. બોધનીજીનું અવલોકન કરશો તો તમને આ વાત સ્પષ્ટ થશે. એટલે વ્રજભક્તોને કોઈ અન્યાશ્રયનો દોષ ન લાગ્યો. પણ આજે જો આપણે કરીએ તો અન્યાશ્રય સિવાય બીજું કશું જ નહીં. કેમ કે શ્રી મહાપ્રભુજી તો એમ કહી રહ્યા છે કે જો ભક્તિ ન હોય તો પણ ભગવાનનું શરણ લો. ભક્તિ ભાવે વિવેક ધૈર્યાશ્રયને યાદ કરો. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય કૃષ્ણ એવ ગતિર્મમઃ. શ્રી મહાપ્રભુજી અન્ય કોઈને વચ્ચે મીડિયમ બનાવવાના પક્ષધર નથી. ભગવાન પોતે પણ એ સહન નથી કરી શકતા. જેમ આપણો કોઈ સંતાન હોય, એને કઈ વસ્તુની આવશ્યકતા હોય ને કોઈ સંકોચ વશ આપણા પાસે ન માગે ને પડોશી પાસેથી લઈ આવે તો આપણે એને શું કહ્યું, મરી ગયો તો? એ ગામ પાસે ભીખ માંગે છે નાલાયક, એમ આપણે ન કહીએ. એમ જે શરણાગત થાય એવું ભગવાન ઈચ્છે છે, એના માટે ભગવાનનો પણ દૃષ્ટિકોણ આવો છે. એને ભગવત સંબંધી કે ભક્તિ માર્ગ સંબંધી પણ કોઈ તેની અપેક્ષા છે અને ધીરજ નથી રહેતી. તો માગવાની ઈચ્છા થાય કે પ્રાર્થના કરવાની થાય તો પણ ભગવાનને જ કન્સલ્ટ કરવા, બીજા કોઈને નહીં. નહીં તો અન્યાશ્રય થાય. અપિચે સુદુરાચારો ઉપરોક્ત શ્લોકમાં પ્રભુ દુરાચારીને ભક્તિ કરવાની છૂટ આપે છે કે ભક્તિ કરતા કરતા દુરાચાર કરવાની છૂટ આપે છે? છૂટ તો અહીંયા કોઈ વાતની નથી અપાતી. ભગવાન તો અહીંયા ખાલી રેકગ્નિશન આપી રહ્યા છે પોતાનું કે દુરાચારી પણ જો મારી ભક્તિ કરે છે તો હું એની ભક્તિ તરફ જોઈ રહ્યો છું. દુરાચારનું થશે અલગથી, એનું ખાતું ઓડિટ કરીશું, એનું જોશું, આપણે વિચારશું. પણ મારા પાસે આવ્યો છે એટલે હું એને એમ તો નહીં કહું કે દુરાચારી છે એટલે એનો હું સ્વીકાર ન કરીશ. ભક્ત તરીકે એનું રિકગ્નિશન રહેશે, એને હું માની લઉં છું. બાકી દુરાચારનો એને જે દંડ આપવો હશે એ આપીશ, એને અક્કલ ઠેકાણે લાવીશ. જે મારી રીતે મારે કરવાનું હશે હું કરીશ. એટલે કોઈ છૂટ કોઈ વાતની નથી અહીંયા. ન તો દુરાચારીને અહીંયા ભક્તિ માર્ગી બનાવવાની કોઈ વાત કરી રહ્યા છે, એના ભક્તિ માર્ગીને દુરાચાર કરવાની પરમિશન આપી રહ્યા છે. એ અર્થમાં કોઈ વિભૂતિ દ્વારા ભગવાન ઉદ્ધાર કૃપા કરે તો પણ તે વિભૂતિનો આશ્રય ન કરો. પ્રભુ જે ભાવ રાખતા હોય, કોઈ ન પણ રાખતા હોય, એવામાં કોઈ બહુ જ રાષ્ટ્રીય લેવલના કોઈ નેતા ત્યાં મંચ ઉપર આવે, એને જોતા એમ લાગ્યું કે આ માણસ નમવાનો નથી. શિષ્ટાચારથી આવશે ખરો પાસે, પણ નમશે નહીં. હવે આને કોઈ પણ રીતે નમવાનું. આવો 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 કરીને બે ખભા ઉપર હાથ મૂકીને કરીને દબાવે, સીધો પાછો પગમાં. હવે ઓલાને નાટક કરે છૂટ્યો પડ્યા તો કે પગે પડ્યા એટલે ઓળે અંદર કરી લીધા. હવે જો જયારે અવતાર કાળ છે ત્યારે સામેવાળાને શું કરવું છે એની દરકાર નથી. જોડે પકડીને ધડામ કરી દે પગમાં, લઈ ભગવાન જે વખતે પ્રકટ છે તે વખતે તો પોતાના સામર્થ્યથી બધું કરી રહ્યા છે. નથી પ્રકટ ત્યારે શાસ્ત્ર એમ કહે છે આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. ભગવાન પોતાની ગતિ છે આચાર્ય સ્વરૂપથી બતાવી રહ્યા છે. તમે જાણ્યું શાસ્ત્રનું હજી પણ થાય છે, એ આચાર્ય પૂજા છે. જેમ આજે ભગતપુર કોઈ તમારે ઘરે પધારે અને તમે
એને વલ્લભ વગેરે આવ્યા કરીને જે કંઈ પણ પૂજા કરો, કેસર સ્નાન ને આરતી ને તિલક, આવું બધું કંઈ પણ, તો એ શું છે? આચાર્ય પૂજા છે. પાદુકાની આ કેવા થતી છે જે વધારે પ્રસાદી જે કરે અમુક હા, તો એ મહાત્મા પાદુકાની સેવા કરતા એવા પણ પ્રસંગો છે. પાદુકાની હા, પાદુકાજી છે કે ચરણની છાપ છે કે હસ્તાક્ષર છે, એવા પણ પ્રસંગો છે કે જેમને ભગવત સેવા નથી પધરાવી અને એમણે આજીવન આચાર્ય ચરણના જ ચરણની છાપ, હસ્તાક્ષર કે પાદુકાજીની સેવા કરી હોય, એવા પ્રસંગો આવે છે. પરંતુ એ સિદ્ધાંત પક્ષ નથી. એક વાત સમજો, આ કઈ સ્થિતિ છે કે કોઈ એક વ્યક્તિ બીમાર પડ્યો અને ડોક્ટર પાસે આવ્યો, ડોક્ટર એમ કહે છે કે આની સ્થિતિ એ છે કે ઘરે સારવાર ન થઈ છે, હોસ્પિટલમાં તમને રાખવું પડે. પણ પરિવારજન એમ કહે છે અમને અનુકૂળ નથી, બોલો કોઈ રીતે માનવા તૈયાર નથી, ગભરાટનો માર્યો, જે થાય તો હું ઘરે કરીશ. ડોક્ટર એને કહે છે તો બીજું હું શું કરી શકું? આ લખી આપું દવા, આ પ્રમાણે લેવાની ને આ બધી સાવધાની રાખવાની. સિદ્ધાંતતઃ ઉપચાર આ રીતે થવો જોઈએ, આ એક વાત તો નક્કી થઈ. પણ કોઈ સામેવાળો તૈયાર ન થતો હોય તો તાર ડોક્ટર શું કહે? ન તો એને તાર છોડી શકે, કેમ કે એને ખબર છે કે માર્યો જશે. ન એ એડમિટ થવા તૈયાર છે, ન ડોક્ટર એના ઘરે જઈને રહી શકે. હવે આનો રસ્તો કેમ કાઢવો? એટલે આવા કેટલાક જટિલ કેસ આવી જાય ત્યારે આવી જાતનો કોઈ ઉપાય કાઢવો પડે. જેમ એક તમે દાખલો આપો, પુરુષોત્તમ દાસ છે, એમને તો મદન મોહનજી સ્વામીજી પધરાવેલા છે, પરંતુ એમાં એમનો ભાવ આચાર્ય ચરણનો છે. હવે આવાને ન છોડી શકાય, ન ભેટી શકાય, કેમ કે કૃષ્ણ સેવા સદા કાર્ય. એમણે વચ્ચે કાઢ્યું, કૃષ્ણ સેવાનું કીધું ને, પધરાવશું કૃષ્ણ ને, એની ના નહીં, પણ માનશું મહાપ્રભુની. હવે શું કરવું? હવે એવા માણસને જો છૂટો દોર આપી દેવામાં આવે તો કઈ નું કઈ કરી બેસે. એટલે શું મહાપ્રભુજી એની જે સાધના છે એમાં પોતે સહભાગી નથી બની રહ્યા. જ્યારે પણ પધારે ત્યારે પંચામૃતથી એ સ્વરૂપને શુદ્ધ કરે, એના અંદર ભગવત ભાવ સ્થાપિત કરે, પછી ભોગ કરીને આરોગે કે તું તારું જાણ, હું તો આને કૃષ્ણ જાણી રહ્યો છું ને આ કૃષ્ણ જ છે. તારી અક્કલ એમાં કામ ન કરતી હોય તો તારા કૃત્યની અંદર હું સહભાગી બનવા તૈયાર નથી, કેમ કે કૃષ્ણ સેવા સદા કાર્ય આ સિદ્ધાંત છે. એટલે વાર્તાની અંદર જે આવા પ્રસંગો આવે છે એ પ્રસંગોને સિદ્ધાંતના નિરૂપક પ્રસંગો નહીં માનીને અપવાદના પ્રસંગો માનવા જોઈએ. આચાર્ય છે, દરેક પ્રકારના લોકો આવે એમને એટેન્ડ કરવા જ પડે, ઉપાય નથી. જ્યારે તમે દરવાજા ખુલ્લા રાખીને બેઠા છો ત્યારે મેં કહ્યું તમને તે પ્રકારે દરેક જાતનો માણસ આવવાનો છે. તમને કંઈક ને કંઈક કેવું જ પડશે, જેથી એનો પણ બગાડ ન થાય, તમારી સિસ્ટમ પણ ખરાબ ન થાય. એટલે આવા કંઈક મજબૂરીના પ્રસંગો છે. એને એ અર્થમાં સમજશો તો જ એનો ઉકેલ આવી શકશે, નહીં તો ઉકેલ નહીં. કેમ કે તમે એમ કહો કે એનાથી કોઈ સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો છે, તો મારા જેવો માણસ એમ કહે છે કે 84 માંથી 80 ઠાકોરજી પધાર્યા, આનાથી શું સિદ્ધાંત નીકળી રહ્યો છે? જો તમે એને બલાબલની પરીક્ષા કરશો તો 4 છે એનાથી સિદ્ધાંત થાય સાચો કે 80 થી થાય સાચો? જ્યાં વધારે વોટ હશે એ જ સાચો થશે. લોકશાહીમાં તો આ જ ન્યાય છે. 252 માંથી 200 એક તરફ હશે તો 52 એવા અપવાદના કિસ્સાઓ હશે, તો 200 સાચા કે 52 સાચા? એટલે આપણને અહીંયા સિદ્ધાંત તો ગ્રંથથી સમજવાનો છે, વાર્તાઓથી સિદ્ધાંત નથી સમજવાનો. બરોબર? પછી નામ નિવેદન કેટલા વાગે છે? હવે તમે જે કહો એ કરો. નામ નિવેદન શ્રી ઠાકોરજી સન્મુખ કરાવવામાં આવતું હોય છે. વાર્તા પ્રસંગમાં કેટલાક વૈષ્ણવ નામ નિવેદન માટે વિનંતી કરતા ત્યારે સેવા સમય કરાવતા ન હોય તો પણ સ્નાન માટે આજ્ઞા કરી નામ નિવેદન
કરાવતા કોની સન્મુખ નામ નિવેદન થતું. મહાપ્રભુજીના સમયમાં તો આવા અનેક દૃષ્ટાંતો છે કે સેવે સ્વરૂપની ઉપસ્થિતિ ન હોય તેની છતાં પણ દીક્ષા આપવામાં આવતી હતી. પરંતુ સમય જતાં એક સંપ્રદાયની અંદર નિયમ સ્થિર કરવામાં આવ્યો કે સેવે સ્વરૂપના સન્મુખ જ આત્મનિવેદન દીક્ષા આપવામાં આવે. સેવી સ્વરૂપની અનુપસ્થિતિમાં હવે ફરી પાછા ઓલા નિયમના ઉપર લોકો જઈ રહ્યા છે. કેટલાક લોકો સભામાં જાહેરમાં આપી રહ્યા છે, કેટલાક વિદેશની અંદર ટેલિફોનથી આપી દેતા હોય છે. આવા બધું છે. પહેલેથી નક્કી કરે કે નાહી રાખજો. તુલસીજી છે એવો કોઈ જતો હોય એની સાથે મોકલાવે કે ત્યાં મળે ન મળે. તો કચરિયા જેવા હાથમાં ઉભો થઈ જાય એવા તુલસીજી ત્યાં જાય. પછી કે હવે હું કહું છું તુલસીજી હાથમાં લઈ લો. જેના ઘરે ઠાકોરજી બિરાજે એના સામે નાહીને ઉભા રહે. જો ફોનથી બોલે કે બોલ હવે આ મંત્ર, બોલો ત્યાં ફોનથી મંત્રોચ્ચાર કરે હવે ત્યાં સમર્પ્યા ચડાવી. અથવા કોઈ વખતે કોઈ સેવી સ્વરૂપ ઉપલબ્ધ થાય તો એવું કીધી કે તુલસીજી સાચવી રાખજે, 6 મહિના પછી મારે ત્યાં આવજે ત્યારે મારા ઠાકોરજીને ચડાવીને સમર્પી દઈશ. પણ ભૂલે ચૂકે મારા સિવાય બીજા કોઈથી લેતો નહીં. પ્રોબ્લેમ હવે એ છે, ખબર પડે રાજકોટનો કોઈ બાળક ત્યાં પધાર્યો છે તો મુંબઈના બાળકના પેટનું પાણી હલી જાય. મારે હવે આ બ્રહ્મસંબંધ આપીને ઘરમાં અંદર ફાટફૂટ પાડશે એટલે ફોનથી બ્રહ્મસંબંધ આપી દો, બીજા કોઈ જગ્યાએ જતો નહીં. હવે એવી બીક છે કિરીટભાઈથી ભરાઈ છે. કોઈ પાસે લેતા નહીં. એટલે તમે ભલે ને રુદ્રાક્ષ પહેરી હોય, સ્વામિનારાયણની કંઠી પહેરી હોય, ફલાણા ઢીકડા દોરા બાંધ્યા હોય તો એક કંઠી વધારાની રાખી રાખ. એટલે જાય ત્યારે પાછો કોઈ આપે તો એવું કહેવાય કે પહેરેલી છે. એટલે હવે તો જે લીલા ચાલી રહી છે બહુ અદ્ભુત છે, એનો તો કોઈ પાર જ નથી. અહીંયા જે સમજવાનું છે કે તે સમયે આવો આગ્રહ નહીં હતો. સિદ્ધાંત નથી આમાં. નિવેદન આપવું એ સન્મુખતામાં આપવું એ સિદ્ધાંત. હવે એ સિદ્ધાંત છે. અત્યારે એ સિદ્ધાંતને અનુસરવું જોઈએ. કે મહાપ્રભુજી વખતે એ સિદ્ધાંત સ્થિર ન હતો. કેમ કે પત્રથી પણ આવ્યા છે, તમને ખબર છે, તાજબીબી વગેરે પત્રથી બ્રહ્મસંબંધ આપ્યા છે. કેમ કે પડદાનશીલ મુસલમાન રાજાના અધીન આપણે ત્યાં હિન્દુ આપણા ઘરની અંદર આવે તો અભડાઈ જાય. સેવી સ્વરૂપના સન્મુખ આપી કેવી રીતે શકાય? ઘરની અંદર આવે તો ઘર અભડાઈ જાય, તો ત્યાં મંદિર સુધી કેમ પહોંચી શકાય? એટલે આવા આપવાદિક કિસ્સામાં પત્રથી પણ બ્રહ્મસંબંધ આપેલા છે. પણ એ અપવાદને હવે આપણે નિયમ બનાવવા જઈ રહ્યા છીએ. કાળ, સ્થાન, તીર્થ વગેરે ભ્રષ્ટ થતા ફળ મળતું નથી. તીર્થનું મહત્વ તીર્થ ઉપર હોય છે. શ્રી યમુનાજીની લોટી ઘરે પધરાવીને તેની ઝારી ભરવામાં આવે તો તેનું મહાત્મ્ય, અસરકારકતા. આપણે ત્યાં તો તીર્થ દૃષ્ટિથી યમુનાજીને આપણે જોતા જ નથી. તીર્થરૂપતા શાસ્ત્ર દૃષ્ટિથી એટલી છે, પરંતુ ભક્તિમાર્ગની અંદર તો પ્રભુના ચતુર્થ પ્રિયા છે, ભગવત ભક્ત છે, પ્રભુ એમનાથી પ્રસન્ન છે, એમના દ્વારા આપણા ઉપર પ્રભુ કૃપા વિશેષ કરે છે. એવા દૃષ્ટિકોણથી ભક્તિમાર્ગી અલગ સ્વરૂપ શ્રી યમુનાજીનું સ્વીકાર્ય છે. એને કારણે તીર્થનો જે સિદ્ધાંત લાગુ પડી રહ્યો છે, એનું જે વિવેચન થયું છે એ યમુનાજીના સંબંધમાં આપણે નથી વિચારતા. આદિ શબ્દ જે છે હા, તો જે કોઈ વ્યક્તિ યમુનાને મર્યાદા માર્ગીય તીર્થની દ્રષ્ટિથી એના સ્નાનનું ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય, એવો કોઈ મર્યાદા માર્ગીય હોય, એ જો ત્યાંથી જલ લાવીને અહીંયા સ્નાન કરે તો એને યમુના સ્નાનનું ફલ ન મળે. તો એ રીતે યમુનાજીના યમુનાનો આપણે મહાત્મ છે, તો એ યમુનાજી આપણે ઘરે પધરાવ્યા હોય તો એ જ મહાત્મ થઈ શકે. ગંગામાં નથી. તમે એક વાત હું જે સમજાવી રહ્યો છું કદાચ નથી પૂછી રહી વાત. તાત્પર્ય એ છે કે યમુનાજીને પુષ્ટિ ભક્તિ માર્ગીય દૃષ્ટિથી પણ જોઈ શકાય, મર્યાદા માર્ગીય દૃષ્ટિથી પણ જોઈ શકાય. મર્યાદા માર્ગીય યમુનાજીને તીર્થ બુદ્ધિથી જોશે, પુષ્ટિ ભક્તિ માર્ગી ભક્તિ માર્ગની દૃષ્ટિથી જોશે. ભક્તિ માર્ગની દૃષ્ટિથી જે યમુનાજીને જોઈ રહ્યો છે એને તીર્થના નિયમ લાગુ નથી પડતા. તીર્થ બુદ્ધિથી જે યમુનાજી પાસે જઈ રહ્યો છે એને 100% તીર્થના નિયમો લાગુ પડશે.
જે તમે કોર્ટમાં જાઓ તે વખતે જે ખુરશી ઉપર બેઠો હોય તમારો સગો પણ હોઈ શકે, પણ કોર્ટની અંદર કોર્ટના નિયમથી તમારે ચાલવું પડે. કોર્ટની બહાર આવ્યા પછી તમે એના સાથે સગા વ્યવહાર કરી શકો છો. તો સગા વ્યવહાર જે કરી રહ્યા છો જજની સાથે, એની સાથે જો આપણે ઘાલમેલ કરીએ કે કોર્ટની અંદર સગા બનાવી દઈએ જીતવા માટે કેસ, અને બહાર આવે ત્યારે જજ સાહેબ કરી સલામ કરીએ, તો આ ગોમયમ પાયસમ થઈ ગયું. ગોબર અને દૂધને ભેગું કરી દીધું આપણે. એવું નથી. ભક્તિ માર્ગની અંદર યમુનાજીનું એક અલગ જ સ્વરૂપ છે. એટલે યમુનાજીને ઘરે પધરાવીને આપણે પ્રભુ સેવા માટે ધારી કે સ્નાનમાં એનો ઉપયોગ કરીએ છીએ, તો એ યમુનાજી અલગ છે. જો બીજી વસ્તુ કે ભક્તિ માર્ગની દૃષ્ટિથી તો આપણા નગરપાલિકાનું નળનું જલ પણ યમુનાજલ બની જાય છે જ્યારે આપણે એના અંદર ભાવથી સમજો ભૂલું કરી રહ્યો છે તો એ પણ છે. એટલે આપણે ત્યાં સ્નાન વખતે એક પરંપરા છે, નમોસ્તુ યમુને દેવી. આપણે શ્લોક બોલીએ છીએ, નમોસ્તુ યમુને દેવી એવી પાપનાશિની સેવાએ સ્નાતુમ ઇચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. એ હું ભગવત સેવા માટે સ્નાન કરવા જઈ રહ્યો છું, યમુનાજી આ જલમાં સંવિધાન કરો કે આપના સ્નાનથી જે શરીરની દિવ્ય ભક્તિમય પવિત્રતા થાય છે એ પવિત્રતા મારી સુધી થાય. તો ત્યાં પણ યમુના જલ છે, એ પણ યમુના સ્નાન છે, એમાં કોઈ ન્યૂનતા નથી. તો ભક્તિ માર્ગનો પોતાનો એક અલગ સિદ્ધાંત છે. એને યમુનાજી કે ભગવાન પણ અનુસરે છે. કોઈ પણ મંત્ર સ્થાન શુદ્ધતા વગેરે લક્ષ્યમાં લેતા તેની અસર થતી હોય છે. જે અષ્ટાક્ષર મંત્ર પણ એક મંત્ર છે, તેથી સ્થાન શુદ્ધતા અનિવાર્ય હોય એ ક્યારે બોલી શકાય. મંત્રની અંદર મંત્ર માર્ગના વિચારથી જો વિચાર કરવામાં આવે એ મર્યાદાનો વિચાર કરીને, તો એ સિદ્ધાંતો શાસ્ત્ર મર્યાદાના અનુસાર લાગુ પડે છે. ભક્તિ માર્ગના અંદર પણ કંઈક મંત્ર છે, અષ્ટાક્ષર પંચાક્ષર આવે, એ ભક્તિ માર્ગની પોતાની મર્યાદા છે, સ્વતંત્ર. એ જે સ્વતંત્ર મર્યાદામાં જે પવિત્રતાના અને સ્થાનના ધોરણો છે, આપણે એને અનુસરવાનો આગ્રહ રાખવો જોઈએ. એની અંદર પછી ઓના મંત્રશાસ્ત્રની અંદર વર્ણિત વ્રત નિયમો છે, એને અહીંયા લાવવાની આવશ્યકતા નથી. એટલે આત્મનિવેદન મંત્રની બાબતમાં તો એવો આગ્રહ રહે છે કે પ્રભુ સેવા કરવા લાયક જે પવિત્રતા છે શરીરની, એવી પવિત્ર અવસ્થાના અંદર એ મંત્રનો જપ કરવો. અથવા પ્રભુ સેવા નથી કરી રહ્યા તો જે સ્થિતિમાં તમે રહો છો એની અંદર તમારી ઉત્તમમાં ઉત્તમ જે પવિત્ર સ્થિતિ, એ સ્નાન કરીને એક સ્થાન ઉપર બેસીને શાંત ચિત્તથી પ્રભુનું સ્મરણ કરીને એ મંત્રનો જપ કરવો. અષ્ટાક્ષરની બાબતમાં શ્રી મહાપ્રભુજીએ સ્વયં તસ્માત સર્વજ્ઞના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદત સતતમ સ્થેયમ, આમ એક એવી સ્વતંત્ર છૂટ આપેલી છે કે એની અંદર પવિત્રતાના ધોરણો જો ન મળતા હોય તો પણ અષ્ટાક્ષરનું અનુસંધાન કરી શકાય છે. એટલે પરંપરાથી અષ્ટાક્ષર મંત્રના બાબતમાં એટલો બધો આગ્રહ નથી રહ્યો. પરંતુ એક વાત નિશ્ચિત છે કે નિત્ય નિયમથી આપણે જે સ્તોત્ર પાઠ કે જપ કરતા હોઈએ તે વખતે અષ્ટાક્ષર મંત્રનો જે માલાને લઈને આપણે જપ કરીએ એમાં તો પવિત્રતા આવશ્યક છે. પરંતુ સફરમાં જઈ રહ્યા છીએ અને આપણા મનમાં અષ્ટાક્ષર મંત્રનું રટણ ચાલી રહ્યું છે, તો તે વખતે ફરી પાછું આ જાતની શુદ્ધિ હોવી અનિવાર્ય નથી. એટલે અષ્ટાક્ષર મંત્રની બાબતમાં બંને વાત છે. જે સેવા વખતે આપણે પ્રભુની લીલા સંબંધી ભાવના કરતા હોઈએ તો સેવા કરવા માટે જે સ્નાનાદિક શુદ્ધિની આવશ્યકતા છે એ શુદ્ધિ સહિત લીલા ભાવના થઈ ગઈ છે. પરંતુ ભગવત સેવા જ્ઞાનોસર થઈ ગયો, આપણે ક્યાંક કાર્યમાં જઈ રહ્યા છીએ તે વખતે પ્રભુની લીલાનું અનુસંધાન આપણે કરતા હોઈએ ત્યારે આપણે કોઈ એમ કે એ પોતાને ભંગ્યો અડી ગયો, તમને આસનવાન અડી ગયો અને તમે લીલાની ભાવના કરી રહ્યા છો, એમાં આ બાદ નથી. એની અંદર કોઈ કુવા જે નવા જવાની જરૂર નથી ભાવના કરવાની. ત્યાં તો જે અવસ્થામાં છો એ ચિત્ત છે એમાં અનુસંધાનમાં લાગી શકે છે, એમાં પછી એ વસ્તુ નથી.
આપણે જોવા જોઈએ કે તો પછી કોઈ પણ પ્રસંગે બોલી શકાય. અષ્ટાક્ષર મંત્રમાં તો સતત કહ્યું છે. હરણ વખતે પણ બોલી શકાય છે. એટલે જે મરી રહ્યો છે એ પોતે કે અચ્છા છે એ રામ નામ સત્ય નહીં. એ વાત જો એક વાત સમજો. હવે તમે આમ પિન પોઈન્ટ ક્વેશ્ચન કરો તો એનું સમાધાન એમ થાય ને કર્મ નથી આ. શાસ્ત્રીય કર્મ તો શાસ્ત્રીય મર્યાદામાં કરવાનો હોય. એટલે શાસ્ત્ર જો જે મંત્રનું વિધાન તે વખતે કરતો હોય તો એ મંત્રનું રટણ કરવું જોઈએ. વસ્તુ સ્થિતિ એ છે કે અંતિમ યાત્રા જે છે એ વખતે કોઈ જાતના મંત્ર વિધાન શાસ્ત્ર કરતું નથી. શાસ્ત્ર એમ કે છે કે રડતા રડતા જવાનું, એટલે રડવાનું જ છે. તે વખતે જો ન આવતું હોય તો ખોટી ખોટું રડવાનું. એની અંદર જો આપણે હવે નથી આવતું એટલે માણસ ગમે તેમ આવતું ફાવતું વાત કરે એટલે કે પરંપરા ચાલુ થઈ ગઈ. કઈ નહીં, રામ નામ સત્ય. બધાને માફક આવી ગયું કે ચલો ટાઈમ પાસ થાય, કઈ ઉટપટાંગ વાત થાય ને એ પ્રસંગનો આપણો મર્યાદા ન સચવાય એના કરતા આ બોલીએ. પણ હવે એને રિપ્લેસ કરવાની જરૂર નથી કે એની શિક્ષાએ મને કોઈને કીધું, કોઈક લોકો છે યમુનાજી બોલતા હોય છે, કોઈ જગ્યાએ આ અષ્ટાક્ષરની પણ વાત કેટલાક લોકો કરતા હોય છે. પણ એમ નહીં કરવું જોઈએ. એ વખતે રડવું જ જોઈએ. તે પછી તમારો તો બહુ એકદમ હવે આપણને કાલ બાધા કરશે કે નહીં જરા કહેજો. વર્ણ વ્યવસ્થા પ્રમાણે કોઈ વર્ણ શુદ્ધ ન હોય તો શૂદ્ર ગણાય. મેં એ વાત કરી કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દેવતા છે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય માતા પિતાની સંતતિની અંદર સંસ્કારથી પ્રવિષ્ટ થાય છે. સંસ્કારથી પ્રવિષ્ટ થઈ ગયા પછી એ વર્ણ અને આશ્રમના આચારને પાડવામાં આવે તો એ ત્યાં બિરાજે છે. સંસ્કાર થઈ ગયો પણ એના મર્યાદાનું પાલન નથી કરવામાં આવતું તો એ ત્યાંથી વિદાય લઈ જાય છે. આ વસ્તુના અંદર જેમ કોઈ અપરાધ હોય એ અપરાધના પ્રાયશ્ચિત માટે ટાઈમ લિમિટ આપવામાં આવતી હોય છે કે આટલા ટાઈમની અંદર તમે પ્રાયશ્ચિત કરી લો તો ફરી પાછું રિવાઇવ થઈ જાય. તે રીતે જો પ્રાયશ્ચિત કરવામાં ન આવે તો પછી ઓલા દેવતા પરમેનન્ટલી ત્યાંથી ચાલી જાય. તે પછી એ જે વ્યક્તિ છે એના માટે શાસ્ત્રમાં અબ્રાહ્મણ, દુર્બ્રાહ્મણ આવા પ્રકારના શબ્દોનો પ્રયોગ થાય છે. આ વસ્તુથી જે અવસ્થા છે એની એ એક પેઢી, બે પેઢી, 3 પેઢી સુધી રહી ચોથી પેઢીએ એનો વર્ણ બદલાઈ જાય. પછી એ વર્ણ નથી રહેતો. દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ છે એ દુકાન ચલાવી રહ્યો છે કે ખેતી કરી રહ્યો છે કે અન્ય કોઈ વ્યવસાય કરી રહ્યો છે. 3 પેઢી સુધી જો એ વ્યવસાય કરે છે બ્રાહ્મણના પોતાની વૃત્તિને છોડીને તો પછી હવે એ વૈશ્ય કે ક્ષત્રિય બની જાય છે. એ બ્રાહ્મણ નથી. જો એ શુદ્ર વૃત્તિ કરે છે શુદ્ર બની જાય છે. સ્વધ્યાય જે છે એ તો પછી 10 દિવસની બદલે 16 દિવસ કે 30 દિવસ લાગે. એવું જ લાગે ને પછી તો એ જ લાગે. એ તો અત્યારે તો જે છે આપ જે કહો છો તો કોઈ શુદ્ધ બ્રાહ્મણ ચડવું મુશ્કેલ થાય. હા, મુશ્કેલ શું નથી છે. મુશ્કેલની ક્યાં વાત છે? મુશ્કેલની વાત જ નથી. કોઈ છે જ નહીં. તો પછી પાળવામાં જ આવે છે તો 10 દિવસ પાળે છે. એ તો આપ ફાટ્યું છે. આમાં તો આપ ફાટ્યું છે પણ 16 એક વાત સમજો કે 12 દિવસ વાળા હવે ક્યાં 12 વાળા રહ્યા છે? એ જ રીતે 16 વાળા વૈશ્ય ક્યાં 16 રહ્યા છે? એ પણ 30 વાળા થઈ ગયા છે. એટલે ખાલી બ્રાહ્મણ અમને લોકોને તમે ખાલી ન પીડા. આપણે બધા હમદર્દ રાખવું જોઈએ. આપણે સરખા જ છીએ. કર્મવાદ પ્રમાણે કર્મનું ફળ મળતું હોય છે. લીલા પ્રસંગોમાં કોઈ એવા કર્મને કારણે પથ્થર ઉપર આવવાનું થાય છે વાર્તા પ્રસંગ તો ગોષ્ઠી આ તો પ્રશ્ન આપણે નહીં થઈ. પછી કૃષ્ણાશ્રય સ્તોત્ર સન્નિધિમાં જે બોલાય તેના આશ્રય થાય છે. કૃષ્ણની સન્મુખતા વિના કૃષ્ણાશ્રય સ્તોત્ર બોલી શકાય? બોલી જ શકાય. સન્મુખ તો આગ્રહપૂર્વક બોલવું જોઈએ અને તે સિવાય તો
જેમ અષ્ટાક્ષર સતત બોલો એ કૃષ્ણાક્ષર પણ બોલો તો જેટલું વધુ એટલું અધિક હશે અધિકમ કરો. અજામિલ વગેરેના દોષનો નાશ કરવા વાળા પ્રભુ અનુભવમાં રહ્યા છે. ખાસ અજામિલ નામનું દૃષ્ટાંત ઉદાહરણ કે અને વગેરેમાં કોણ કોણ હશે એ તો આપણે જ કરીએ. અહલ્યા, નારકી જીવ છે, માર્કંડેય ઋષિ છે. એટલે કામ દૃષ્ટાંત અજામિલનું એટલા માટે કે દૃષ્ટાંત જે પ્રસિદ્ધ હોય એનું અપાય, જેથી લોકોને દૃષ્ટાંત શોધવાનો જરૂર પડે કે આને સમજવું કે એવો કઠિન દૃષ્ટાંત કોઈ આપી દે કે જે વાત એ જ ન સમજાય તો એ જે સમજાવવા માટે કીધું છે કેવી સમજાશે. એટલે દૃષ્ટાંત પ્રસિદ્ધનું અપાય છે. તે રીતે અવતાર કાળમાં નિસાધન જીવોનો વ્રજલીલામાં ઉદ્ધાર કર્યો. હાલ અનવતાર કાળમાં નિસાધન કોને કહેવાય અને તેમનો ઉદ્ધાર કેવી રીતે થાય? નિસાધનતા બે જાતની છે. એક તો સાધનના ત્યાગરૂપ નિસાધનતા અને બીજી સાધન કરતા કરતા પણ એની અંદર હું કરું છું આવી જાતની ભાવના ન રાખીને પ્રભુ કરાવી રહ્યા છે એવી ભાવનાથી સાધન કરવા. તો બંને અર્થમાં નિસાધનતા છે. જે સ્થિતિમાં છે એ પોતે પોતાની નિસાધનતાનું ભાવન કરે તો પ્રભુ કૃપાથી અને આશ્રય સિદ્ધ થઈ શકે. કોઈ પણ આપણે ઠાકોરજી સામે ગદ્ય મંત્ર બોલીને જે દલ ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરીએ પછી તે દલને આપણે શું કરવું? આપણે લઈ શકીએ એટલે બહુ આખી ભાષામાં ખાઈ શકાય. અસલી સવાલ આવે. મને એવું લાગે છે કે જેને ખાઈ શકાય એને ચાવવામાં વાંધો ન હોવો જોઈએ. પણ એક વાત સમજો, આ પ્રશ્નનું જે મૂંઝવણ છે ને એ ખાવા ચાવવામાં નથી. મૂળ સમસ્યા એ છે કે આપણે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિકના ભેદને સમજવામાં કંઈક તકલીફ કરી રહ્યા છે. જે ભૌતિક રૂપથી પ્રકટ છે એના સાથે ભૌતિક વ્યવહાર થાય છે, પણ તુલસીજી દેવી રૂપે પ્રકટ થાય તો ખવાય નહીં. સમજ્યા? તુલસીજી દેવી રૂપમાં પ્રકટ થઈ જાય તો પછી આપણે ઓલા તુલસી દલના સિદ્ધાંતના આધારે એમને ખાવા ન દોડાય, દંડવત કરે. પણ તુલસી દલ છે એટલે નહીં શકાય. ભૌતિક સ્વરૂપ છે. કોઈ પણ અજ્ઞાન કે અન્યથા જ્ઞાન ભગવત મૂલક હોય અને એમાં પ્રીતિ કરવાનું હોય તો તેને સત્ય કે પ્રમાણ કહેવાય છે. આવું સમજો ને. ભગવત મૂલક અજ્ઞાન અન્યથા જ્ઞાન એટલે શું? જેમ કે સ્વપ્નમાં ઠાકોરજીના દર્શન થવા તે મિથ્યા ન કહેતા તેને સત્ય કહે છે, પરંતુ સ્વપ્નમાં લૌકિક વિષયની અનુભૂતિ થાય તેને મિથ્યા કહે છે. અચ્છા, હવે સમજાયું. મતલબ એ છે પ્રભુનો સ્વપ્નમાં સાક્ષાત્કાર થાય છે એને સત્ય યથાર્થ અનુભવ કે સાક્ષાત્કાર શબ્દથી નવાજવામાં આવે છે. લૌકિક વિષયોનો આપણને જે સ્વપ્નમાં અનુભવ થાય છે એ પ્રતીતિને આપણે મિથ્યા પ્રતીતિ કે અવાસ્તવિક પ્રતીતિ કહીએ છીએ. એનું કારણ એ છે કે લૌકિક વિષયનો એ સામર્થ્ય નથી કે પોતાની ઈચ્છાથી કોઈના સ્વપ્નમાં જઈ શકે. ભગવાનનું એ સામર્થ્ય છે કે કોઈના સ્વપ્નનું પણ અનુસરણ કરી શકે. એ કર્તુમ અકર્તા કર્તુમ સામર્થ્યના વિચારથી ભગવત સંબંધિત સ્વપ્ન પણ સત્ય છે અને લૌકિક સ્વપ્ન છે એ અસત્ય છે. કૃષ્ણ શબ્દનો અર્થ સત વત્તા આનંદ, સદાનંદ થાય છે. તો સચ્ચિદાનંદ અને સદાનંદ વચ્ચેનો તફાવત શું? જે આનંદ છે એને ચિત્ત કે સત કહેવાની વસ્તુતઃ આવશ્યકતા જ નથી. કેમ કે જ્યારે આપણે આનંદ બોલીએ છીએ ત્યારે ચિત્ત અને સત એ તો જોડાયેલા છે. જે અસત છે કે જે અચિત છે એ કદી આનંદ થઈ નથી શકતો. એટલે આનંદ કહેતા બધું આવી જાય છે. સદાનંદ શબ્દનો અર્થ એ જે બ્રેકેટ છે, સચ્ચિત આનંદ ન કહીને સદાનંદ કહીને ચિત્ત વચ્ચે આવ્યું. આપણે આધુનિક પદ્ધતિથી 1 થી 4 એમ થી ન લખો અને ડેશ કરો તો પણ એનો અર્થ એ જ થાય. એમાં 2 અને 3 આવી ગયા, પછી 1 પછી કોમા પછી 2 પછી કોમા પછી 3 પછી કોમા પછી 4. આવું કોઈ લખે તો ચીકણો માણસ પદ્ધતિ છે. ડેશ કરવાથી કામ ચાલે છે. આટલું બધું ચીકણાઈ શું કામ કરો છો? સમજો
સમજીએ છીએ એમ સદાનંદનો મતલબ સચ્ચિદાનંદ જ છે, વચ્ચે ઓલી ડેશ છે હાઇફન. શું સચ્ચિદાનંદ એ 3 ધર્મવાળું કૃષ્ણનું સ્વરૂપ નથી? છે. આ વાત થઈ. એક સમયે એક વૈષ્ણવ પૂજ્ય ગોસ્વામી શ્રી ગોકુલનાથજીને શ્રી વલ્લભના નામથી આપને બોલાવ્યા, ત્યારે આપશ્રીએ ને આ ગમ્યું નહીં અને ખીજાયા. આનું કારણ શું? આ પ્રસંગ મને છે કે ચર્ચા આવે છે. એટલે એ તો એમની જીભ વળતી નથી શ્રી કૃષ્ણ શરણમમય શરણ દીક્ષા લેવા માટે. એના મોઢામાંથી વલ્લભ સિવાય કંઈ નીકળતું નહીં હતું. હવે હું એમ કહું કે શ્રી કૃષ્ણ શરણમમ બોલો, તમે કંઈક બીજું બોલો તો કોઈને પણ ગુસ્સો આવો સ્વાભાવિક છે. શું કામ ન આવવો જોઈએ? દીક્ષા મંત્ર જે બોલાવવામાં આવે છે એ ન બોલે. દાખલા તરીકે તમે કોર્ટની અંદર જાઓ અને તમારી પાસે કોઈ જાતની ત્યાં જુબાની લેવામાં આવે કે તમારી પાસે કોઈ એફિડેવિટ કરાવવામાં આવે, તે વખતે ઓલો તમને બોલાવે, બોલો આ તમને શપથ લેવાની છે. એ કંઈક બોલાવે, શપથ લેવડાવે, તમે કંઈક લો, તો ન્યાયાધીશ શું કરે? ન્યાયાલયનો અનાદરનો ખટલો ચલાવીને તમને જેલમાં નાખી દે. તો કોઈને પણ આવવું જોઈએ કે જે પદ્ધતિ છે, જે કાનૂન છે એને તો અનુસરવું જ પડે. એટલે ક્રોધ આવવો સ્વાભાવિક છે. એટલે શ્રી ગોકુલનાથજીને આવ્યો છે. બાકી વિશેષ તો ગોકુલનાથજી જણાવ્યું છે. પુષ્ટિવાક સુધામાં સંપ્રદાયમાં પ્રચલિત વિકૃતિઓમાં આપશ્રીએ ચંપારણની બેઠકને કાલ્પનિક કહી છે. મહાપ્રભુજીની 84 બેઠક પૈકી ચંપારણની બેઠકનો ક્રમાંક નંબર 32 અને 33 છે. તેમાં ચંપારણની શ્રી મહાપ્રભુજીનું જન્મસ્થળ છે, તેને કાલ્પનિક કઈ રીતે કહી શકાય? આ કૃષ્ણાશ્રયના સંબંધિત વિષય તો નથી લાગતો. આનું ફુરસદથી કરશું નિરાકરણ. બાકી હમણાં એક વલ્લભચરિત્ર નામથી પુસ્તક પ્રકાશિત થયું છે, એની ભૂમિકાની અંદર મેં આ બધી વાતનો ખુલાસો કર્યો છે. શું ગોપીનાથ પ્રભુચરણ એ વલ્લભાચાર્ય કૃષ્ણના પુસ્તકની ભૂમિકામાં પણ મેં આ વાતનો ખુલાસો કર્યો છે કે અત્યારે જેને મહાપ્રભુજીની બેઠક જન્મસ્થાન તરીકે કહેવામાં આવે છે એ નિરાધાર છે અને કાલ્પનિક છે, એ જન્મસ્થાન નથી. તો વિસ્તૃત છે. વિજ્ઞાનના નિયમ મુજબ પહેલવાનનો પુત્ર પહેલવાન ન હોઈ શકે, એટલે કે ઉપાર્જિત લક્ષણ વારસાગત ન હોઈ શકે. તો આ સવંશી સ્થાપતા શિષ્યમાં લાગુ પડે. એ સર્વોત્તમ સ્તોત્રો પર જ્યારે આપણે આવીશું પ્રવચન ત્યારે આપણે કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. હવે વિષય સમજ છે. દેશકાળ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વગેરે નષ્ટપ્રાય થઈ ગયા છે. ત્યારે પુષ્ટિમાર્ગ અંતર્ગત સૌમ્યગીનું મહત્વ કેટલું અને સૌમ્યગી અંતર્ગત થતી પ્રલોભનરૂપ જાહેરાતો, જેમ કે યજ્ઞમાં દંપતીને બેસવાથી પુત્ર પ્રાપ્તિ થાય અને અક્ષત વર્ષા ચોખાની પ્રસાદી દ્વારા સુખ સમૃદ્ધિ વૈભવ વધે વગેરે. પુષ્ટિજીવ અજ્ઞાનો શામાં ખેંચાય છે, ત્યારે તેવા સમયે મહાપ્રભુજીના સંપ્રદાયમાં મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ ચાલવા માંગતા વૈષ્ણવે કેવો વિવેક રાખવો જોઈએ? આ વિષયની આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ અને એનું સમાધાન પણ થઈ ગયું છે કે પ્રલોભનથી તો કે કોઈ લૌકિક ફલની કામનાથી તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ તો પણ અન્યાશ્રય છે. ત્યાં સુધી આગળ થઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમમાં બોલવાથી પણ વિભૂતિ રૂપતા થઈ રહી છે. એ કૃષ્ણ શબ્દનો અર્થ પુષ્ટિ પુરુષોત્તમ નથી રહી જતો. તો કોઈ અન્ય શાસ્ત્રીય સાધનને લૌકિક ફલની પ્રાપ્તિનું સાધન બનાવો તો અન્યાશ્રયનું પાપ છે, એમાં કોઈ સંશય નથી. આપણા પુષ્ટિ માર્ગમાં ગ્રહ નિવારણ, અચ્છા ઓલા નવગ્રહ પણ હું ગૃહ લખ્યું છે એટલે હું ઘર સમજતો. ગૃહ નિવારણ કરાવી શકાય કે કેમ? ગૃહ નિવારણ થોડો ટેકનિકલ પ્રશ્ન છે, પણ અન્યાશ્રયના સંબંધમાં આને આપણે સમજવું જોઈએ કે સૌથી પહેલા તો ગ્રહ બાધક છે કે કેમ, પહેલા એનો નિર્ણય કરવો જોઈએ. નડે છે કે કેમ? આજકાલ પ્રયાસ ચાલુ છે કે ગ્રહ શાંતિ એક અનિવાર્ય કર્મ બની ગયું છે. નડે છે કે નથી નડતા, બધું સુખ સમૃદ્ધ હોય, બધું સારી રીતે કુંડલી ઉંડલી મળતી હોય તો એ ગ્રહ શાંતિ કરે.
એટલે પરિસ્થિતિ શું થાય? જે અત્યારે તમે બધા શાંતિથી બેઠા છો, હું એમ કહું શાંત રહો, શાંત રહો, શાંત રહો, કેમ તપાસ કરો છો, કેમ હલ્લા મચાવો છો? થોડી વાર કહું તો તમારામાંથી કોઈ ઊભો થાય કે કોણ હેરાન કરે છે, આટલું બધું શાંત રહો, શાંત રહો, કોણ હલ્લા મચાવે છે? તમને ગુસ્સો આવે કે નહીં? ડાયા બધા બેઠા છે તો શાંત રહો, શાંત રહો કરો છો. એમ ગ્રહ જો શાંત જ હોય, જબરજસ્તી એની શાંતિ કરાવો તો ગ્રહોને ગુસ્સો આવે કે નહીં? શાંત હોય તો અશાંત થઈ જાય. અત્યારે આવી કોમેડી થાય છે. એમાં મૂળ પ્રોબ્લેમ એ છે કે જેટલું કર્મ વધારો એટલી દક્ષિણા વધારે મળે, જેટલું કર્મ વધારો એટલું પૂજામાંનો સામાન વધારે મળે. એટલે અમે બધા બ્રાહ્મણોએ કીધું ભાઈ આમ તો તમે અમને કર્મની દક્ષિણા આપતા નથી, એમાં તો તમે બાર્ગેનિંગ કરો છો, એટલે એ રીતે ન મળે તો આમ કઢાવી. એટલે પ્રાય હવે કર્મો આ રીતથી વધી ગયા. પરંતુ જેઓ અમુક એવી સ્થિતિ હોય નૈમિત્તિક કર્મના અંતર્ગત અમુક વસ્તુની શાંતિ હોય તો શાસ્ત્રમાં એના ઉપાયો બતાવેલા છે. પરંતુ ગ્રહ શાંતિ આદિ કર્મો છે એને અનિવાર્ય કર્મોના રૂપમાં શાસ્ત્રમાં કહેવામાં નથી આવ્યું. વાત સમજો કે અન્યાશ્રય ક્યારે થાય અને ક્યારે ન થાય. જેમ 16 સંસ્કાર, આ બહુ વખતથી ગુંચવાતા પ્રશ્નો છે. શાસ્ત્રમાં કેટલાક કર્મોને નિત્ય કર્મ કહ્યા છે, કેટલાક કર્મોને નૈમિત્તિક કર્મ કહ્યા છે, કેટલાક કર્મો કામ્ય છે અને કેટલાક નિષિદ્ધ છે. આમ ચતુર્વિધ કર્મો છે. જે કર્મોમાં નિત્ય અને નૈમિત્તિક કર્મો હોય એ કર્મોને કોઈ છોડી નથી શકતું. કોઈ નથી છોડી શકતું એટલે પુષ્ટિ માર્ગીને પણ એ કર્મોનો ત્યાગ કરવાનો અધિકાર ભગવાને નથી આપ્યો. જેમ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, શાસ્ત્રે એને જે સંસ્કાર કરવા જોઈએ એ કરવાની આજ્ઞા આપેલી છે. એટલે ગર્ભાધાનથી કરીને અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કારો પ્રત્યેક વર્ણાશ્રમીએ કરવાના છે. એને કોઈ છોડી નથી શકતું. નૈમિત્તિક કર્મો એટલે શ્રાદ્ધ તર્પણ આદિ કર્મો, જે તર્પણ નિત્ય હોય છે, પરંતુ શ્રાદ્ધ છે એ નૈમિત્તિક હોય છે. જે વખતે પુણ્યતિથિ આવતી હોય તો આ શ્રાદ્ધ પક્ષમાં જે વખતે એ તિથિ આવતી હોય ત્યારે કર્મ કરવાના હોય છે. કેટલાક દાનાદિક પણ શાસ્ત્રમાં નૈમિત્તિક બતાવવામાં આવ્યા છે, જેમ ગ્રહણ વગેરેના પ્રસંગોમાં દાન છે. એ પ્રસંગ એ નિમિત્ત આવ્યું છે તો એ તમને કાર્ય સંપન્ન કરવાના છે. એ જે કર્મો છે એ કર્મની અંદર કોઈ દેવના આશ્રયનો વિષય નથી. કેમ કે એ કર્મ એ છે કે જેને તમે ન કરો તો પાપ છે, કરવાથી કોઈ ફલ નથી. ન કરો તો પાપ છે, એ જાતના એ કર્મનું સ્વરૂપ છે. હવે એ કર્મોના અંતર્ગત એનું જે સ્વરૂપ શાસ્ત્રે નિર્ધારિત કરેલું છે એમાં ક્યાંક સૂર્યની સ્તુતિ, ક્યાંક અગ્નિની ઉપાસના, ક્યાંક વાયુનું સ્તવન છે, ક્યાંક કોઈ દેવનું સ્તવન છે. એમ મંત્રોની અંદર અનેક દેવતાઓની સ્તુતિ આ કર્મોના અંદર લાગેલી છે. આ કર્મ જે વખતે શાસ્ત્ર કરવાનું કહે છે ત્યારે પુષ્ટિ માર્ગીને પણ એ કર્મ કરવાનું છે. પણ પુષ્ટિ માર્ગી જ્યારે એ કર્મ કરે છે ત્યારે ભગવાને આ કર્મને સંપન્ન કરવાની આજ્ઞા કરી છે, તેથી મારે આ કર્મ કરવાનું છે. આમ ભગવદ આજ્ઞાના પાલનની ભાવના રાખીને એ કર્મ એ સંપન્ન કરે તો એમાં કોઈ અન્યાશ્રયનું પાલન નથી. પરંતુ એવા કર્મો કે જે વર્ણાશ્રમની મર્યાદાથી તમને કરવા અનિવાર્ય નથી, કે મને કરવા અનિવાર્ય નથી, એવા કામ્ય કર્મો કે નિષિદ્ધ કર્મો, એને જો આપણે કરી રહ્યા છીએ તો નિશ્ચિત રૂપથી અન્યાશ્રયનો દોષ લાગે છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતાના વર્ણ અને પોતાના આશ્રમ અનુસાર શાસ્ત્રે જે નિત્ય કર્મ બતાવ્યા છે એનો નિર્ણય કરીને એ કર્મ કરવા, એનાથી વધુ નહીં કરવા. અને જે કર્મો કરવાની મનાઈ કરવાની છે એ કર્મ નહીં કરવા. એટલે નિષિદ્ધ છોડવા અને કામ્યને છોડવા, નિત્ય નૈમિત્તિકને ભગવદ આજ્ઞા માનીને કરવા તો અન્યાશ્રય નથી. આ નીતિને સર્વત્ર અનુસરવાની છે. કામ્ય કર્મનો મતલબ દાખલા
દાખલા તરીકે પુત્ર પ્રાપ્તિ માટે હમણાં જ આમાં આવ્યું ને, જો પુત્ર પ્રાપ્તિ માટે કોઈ યજ્ઞ કર્યો તો કામ્ય થયું. શાસ્ત્ર એને અનિવાર્ય કર્મ નથી બતાવતું. પુત્ર যদি તમારા ભાગ્યમાં નથી તો કાંઈ નહીં, એના માટે કોઈ અન્ય ઉપાયોને તમે ન કરો એમ પુષ્ટિ માર્ગીય વિચારો છે. એટલે અલૌકિક ઉપાયોને ન કરવા કે અન્ય દેવના આશ્રય રૂપ કે યજ્ઞ વ્રતવાદીના રૂપમાં ઉપાયો નહીં કરવા, એ અર્થમાં એ કામ્ય થઈ ગયું. અને નિષિદ્ધનો મતલબ બ્રાહ્મણના કર્મો ક્ષત્રિયને નિષિદ્ધ છે, ક્ષત્રિયના કર્મો બ્રાહ્મણને નિષિદ્ધ છે. શ્રાદ્ધ વગેરે કરવું આપણે કરવા રજોબાઈના પ્રસંગમાં આવે છે. કોના? રજોબાઈના પ્રસંગમાં આપણે જે ઘી મંગાવ્યું તો અમે દરેક વૈષ્ણવને કહે ઠાકોરજી બિરાજે છે. આપણે પછી એવું ભાવ સુધી કે આપણે શ્રાદ્ધ કર્યા અને નથી કરતા. શ્રાદ્ધ તો કરવું જ ત્યાં રજોબાઈ નથી આપણા ઘરે પણ ઘી બિરાજે. ઘી કોને આપવું, શ્રાદ્ધ માટે કે ના આપવું, એ ઇસ્યુ છે. શ્રાદ્ધ કરવું કે ન કરવું એ ત્યાં વિચારનો વિષય નથી. સામગ્રી તો બધી જગ્યાએ આપણે શ્રાદ્ધનું પ્રમાણ કરવું સામગ્રી રૂપમાં તો જે વસ્તુ મંદિર ગાતો હોય એ બધું ધર્મ માટે જ છે. એટલે સમર્પિતથી દરેક કાર્ય કરવા, જેટલા પણ સંસ્કારના કાર્યો છે, જેટલા પણ કર્મો જેની અંદર કોઈ પણ ચીજ વસ્તુની આવશ્યકતા પડે એ પ્રભુને સમર્પિત વસ્તુથી કરવું, અસમર્પિતથી નહીં કરવું. એટલે શ્રાદ્ધાદિની અંદર ભોજન હોય કે પ્રત્યક્ષ શ્રાદ્ધ હોય તો પ્રભુને મહાપ્રસાદ જે હોય એના એ જ સામગ્રી ત્યાં શ્રાદ્ધના ઉપયોગમાં આવે. વિવાહાદિ કર્મની અંદર જે કંઈ પણ સુદેવતા, ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ કે જે કંઈ પણ હોમ આદિ હોય એની અંદર જે પદાર્થો પ્રભુને અંગીકાર કરાવી શકાય એવા હોય એ પ્રભુને અંગીકાર કરાવીને તે પછી એ કર્મને અંદર વાપરવામાં આવે. તો સમર્પિતથી આ બધા જ કર્મો કરવાના છે. આપત્તિ છે. સૌરાષ્ટ્રમાં પ્રાય વૈષ્ણવના મૃત્યુ બાદ માલા પહેરાવને જોયું છે. કૃષ્ણાશ્રયને પેલા જોઈ રહ્યું, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ મારી કૃષ્ણાશ્રય મેદમ સ્તોત્રમ એ પઠે. મને લાગે છે કે વિષય સંબંધ પ્રશ્નો આપણે ચર્ચી લીધા છે. પ્રશ્નો બીજા પણ છે, ખરેખર સમાધાનની અપેક્ષા રાખે છે, પરંતુ સમયને પણ આપણે માન તો આપવું જ પડશે. ફરીથી આપણે જ્યારે ભેગા થશું તે વખતે એવા પ્રશ્નોની પણ ચર્ચા કરી શકશું કે જે આ વિષય સાથે સંબંધિત નથી, પણ તેમ છતાં કોઈને ખરેખર ગંભીર સમસ્યાના રૂપમાં આ પ્રશ્નો નડતા હોય ટેલિફોનથી કે પત્રથી પણ જો તમે પૂછાવશો તો હું લિખિત કે મારી બુદ્ધિ અનુસાર ઉત્તર નિશ્ચિત આપીશ. અત્યારે આશ્રયનું પદ જોયું.